એક ભિખારી બિચારો તરસ્યો બહુ થયેલો, બજારમાં ચાલ્યો જતો હતો. એક દુકાન ખુલી હતી. ત્યાં જઈને હાથ જોડીને વિનંતી કરી, ભાઈ તરસ બહુ લાગી છે, પાણી આપશો? શેઠના મોઢામાં શબ્દ નીકળ્યા, હમણાં માણસ આવશે ને ત્યારે આપશે, થોડે ઉભો રહે. 5-10 મિનિટ થઈ, માણસ ના એટલે બીજી વાર કીધું, પણ શેઠ તરસ બહુ લાગી છે, પાણી આપો. તો કીધું ને થોડી વાર ઉભો રહે, હમણાં માણસ આવશે ને ત્યારે આપીશ. વળી 10 મિનિટ થઈ, પછી તો તાળે જીભ મળી ચોંટવા. શેઠ બહુ તરસ લાગી છે, હવે તો પાણી આપો. શેઠે ત્રીજી વાર કીધું, તે સાંભળ્યું નહીં? નાક કાન છે કે નહીં? કીધું ને હમણાં માણસ આવશે એટલે પાણી આપશે. અને એ વખતે પેલા ભિખારીના મોઢામાંથી શબ્દ નીકળ્યા, શેઠ ઘડીક વાર તમે માણસ બની જાવ ને. ભક્તો, માણસ બનજો, માણસ બનજો. સાચું કહું, માણસ બનજો. સોક્રેટિસની પાસે આવી એક કન્યાએ કીધું કે મને 2 પુરુષ પરણવા તૈયાર છે. એક મોટા એન્જિનિયર છે, એક મોટા ડોક્ટર છે, બંને ખૂબ અમીર છે, તો હું કોની સાથે લગ્ન કરું? સોક્રેટિસના મોઢામાં શબ્દ નીકળ્યા, કોઈક માણસની સાથે લગ્ન કરશે. શબ્દ સમજાય છે? ડોક્ટર હોય કે ન હોય, એન્જિનિયર હોય કે ન હોય, પણ કોઈ માણસ મળે ને તો માણસની સાથે લગ્ન કરજે. ભક્તો, આ દુનિયામાં અનેક ડોક્ટરો જોવા મળે પણ માણસ ક્યાં? અનેક એન્જિનિયરો મળે પણ માણસ ક્યાં? મોટા મોટા બેરિસ્ટરો મળે પણ માણસ ક્યાં? ડોક્ટર શોધવો કઠણ નથી, એન્જિનિયર શોધવો કઠણ નથી, બેરિસ્ટરો વકીલો શોધવા કઠણ નથી, પણ ધરતી પર માણસ શોધવા કઠણ છે. માણસ શોધવા કઠણ છે. તમને કહું છું ભક્તો, માણસ બનીને જીવજો, માણસ બનીને જીવજો. કેટલા બધા આપણે માણસ મટી ગયા છે, તમે કલ્પના તો કરો. ડોક્ટર બની ગયા પછી પોતાના મા બાપને પાસે રાખતા શરમ આવે છે. મોટા મોટા એન્જિનિયરોને પોતાના મા બાપને ઘરમાં રાખતા શરમ આવે છે. અને ક્યાંથી માણસ કહેશું? કેમ માણસ કહેશું? ભક્તો, તમે મોટા એન્જિનિયર થાવ, ડોક્ટર થાવ, બેરિસ્ટર થાવ, વકીલ થાવ, પોસાય તે થાવ, પણ વાતને ભૂલતા નહીં. ગમે એટલી ઊંચાઈ પ્રાપ્ત કર્યા પછી પણ તમે કોકના દીકરા છો, કોકના દીકરા છો, એ વાતને ભૂલતા નહીં. શા માટે શરમ આવે? જેને પેટે પાટા બાંધી તમને ભણાવ્યા, એને મા બાપ કહેવામાં તમને કેમ શરમ આવે છે? આ યુવાનોને ખાસ કહું છું, તમને કેમ શરમ આવે છે? જીવનની અંદર ભક્તો, માણસ બનજો, માણસ બનજો. માણસ કે જોવા મળતો નથી.